નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત સેલ્ફ રજિસ્ટ્રેશન જે પણ ખેડૂત મિત્રોનું નથી થયું એમને 19મો હપ્તો નહીં મળે। હવે શું કરવું, સંપૂર્ણ માહિતી આવી ગઈ છે। કારણ કે મિત્રો 25 નવેમ્બરના રોજ છે છેલ્લી તારીખ હતી, એમાં પણ વધારો કરીને 30 નવેમ્બરના રોજ સેલ્ફ રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ હતી। ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે સેલ્ફ રજિસ્ટ્રેશન નથી થતું, એમાં એરર આવે છે, એમાં પ્રોસેસ નથી થતી, ડોક્યુમેન્ટ વેલિડ નથી ગણાતા। એ તમામ ખેડૂત મિત્રોના પ્રશ્નોનો જવાબ આપણે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ થકી આપેલો। તો હવે એક ફરી વખત સવાલ આવી રહ્યો છે કે ખેડૂતોની નોંધણી છે એ ફરજિયાત હોવી જોઈએ જો 2000 રૂપિયાનો 19મો હપ્તો જોતો હોય તો, પરંતુ હવે સેલ્ફ રજિસ્ટ્રેશન નથી થયું એવા ખેડૂત મિત્રોએ શું કરવું? કારણ કે 30 તારીખ સુધીમાં સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું હતું, એ 30 તારીખ સુધીમાં સેલ્ફ રજિસ્ટ્રેશન નથી થયું તો એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું? કારણ કે જો 19મા હપ્તા માટે સેલ્ફ રજિસ્ટ્રેશન ફરજિયાત હોય અથવા તો ખેડૂત નોંધણી ફરજિયાત હોય, ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત હોય તો 19મા હપ્તા માટે એ નથી થયું તો હવે 2000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં? તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે તમામ અપડેટ આપવામાં આવે છે એની તમામ માહિતી અમારી આ યુટ્યુબ ચેનલ થકી તમને દરરોજ અને સમયસર મળતી રહેશે। હવે તમને જણાવીએ કે 19મા હપ્તા માટે સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજનાના હપ્તા માટે છે એ ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી હતી। એમાં જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, જેમને ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો મળ્યો છે, એવા ખેડૂત મિત્રોને 19મો હપ્તો મેળવવા માટે સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા તો સીએસસી ખાતે જઈ અને સીએસસી સેન્ટરમાં અથવા વીસીએ ઓપરેટર પાસે જઈ અને સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણી અથવા ફાર્મર આઈડી કાર્ડ આ ત્રણમાંથી તમે ગમે તે કહો એ એક જ છે। કારણ કે ફાર્મર રજિસ્ટ્રી એગ્રી ટ્રેક પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવે છે, રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। તો એ નથી થઈ તો એવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે 19મો હપ્તો મેળવવા માટે જે ખેડૂતોએ પીએમ કિસાન યોજના અંતર્ગત પહેલેથી જ ફોર્મ ભરેલું છે એવા ખેડૂત મિત્રો માટે 30 તારીખ હતી, અને એ સિવાયના ખેડૂત મિત્રો માટે આ પોર્ટલ છે ખુલ્લું જ છે, એટલે કે એગ્રી સ્ટેકની જે વેબસાઇટ છે, એપ્લિકેશન છે એ ઓપન છે, એમાં છે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, એમાં કોઈ પણ ના નહીં પાડે, પરંતુ તમારું રજિસ્ટ્રેશન છે એ 25 માર્ચ 2025 એટલે કે 25/3/2025 સુધી છે એ થશે। એમાં સરકાર દ્વારા છે એ છૂટછાટ આપવામાં આવી છે। હવે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે, એમાં જે તારીખ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, અને જે ખેડૂત મિત્રોને 19મા હપ્તાના જે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આવે છે એ મેળવવા માટે હવે શું કરવું? તો તમને જણાવીએ તો મિત્રો આધાર સીડિંગ અને ડીબીટી કરાવવું ફરજિયાત છે। ફાર્મર આઈડી કાર્ડ તો બનાવવાનું જ છે, પરંતુ એ સિવાય આધાર સીડિંગ અને ડીબીટી છે એ ફરજિયાત કરાવવું પડશે। તેમજ મિત્રો જે ખેડૂત મિત્રોના આધાર કાર્ડ સીડિંગ કરાવેલું હોય એમને ડીબીટી ઇનેબલ કરવું પડશે, ઇનેબલ નહીં હોય તો પણ 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, અને આ બંને ઓપ્શન છે એ શરૂ કરવા પડશે, તો આ શરૂ કરાવી લેજો। અને મિત્રો 19મો હપ્તો ક્યારે છે? તો 19મો હપ્તો છે એ મિત્રો ફેબ્રુઆરી 2025માં છે તમને મળી શકે છે। કારણ કે હજુ સુધી ઓફિશિયલી અપડેટ જાહેરાત નથી થઈ, પરંતુ એક અનુમાન અનુસંધાને ઓક્ટોબર 2024માં જે હપ્તો આપવામાં આવ્યો ત્યારબાદના 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી મહિનો અથવા તો માર્ચ મહિનો 2025ના છે એ તમને આ તારીખ સુધીમાં છે એ આપી દેવામાં આવશે 2000 રૂપિયાનો 19મો હપ્તો। મિત્રો ગવર્મેન્ટ દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાણકારી આપવામાં નથી આવી, એ દરેક ખેડૂત મિત્રો નોંધ લેજો, કારણ કે ગવર્મેન્ટ દ્વારા જ્યારે પણ ઓફિશિયલી અપડેટ જાણકારી માહિતી આપવામાં આવશે તો સૌપ્રથમ તમને અમારી ટ્રેન્ડ યુટ્યુબ ગુજરાત ચેનલ થકી મળી જશે। હવે મિત્રો 19મા હપ્તા માટે કેવાયસી પણ છે એ કમ્પ્લીટ તમારે કરવું પડશે। જે કેવાયસી કરવાની 4 પદ્ધતિ છે, જે 4 પદ્ધતિ છે એમાંથી તમે વીસીએ ઓપરેટર પાસે જઈ શકો છો, ગ્રામ સેવક તેમજ વિલેજ નોડલ ઓફિસરની મુલાકાત લઈ શકો છો। પીએમ કિસાન યોજનાની જે લાભ લેવા માટે મોબાઈલમાં પણ છે તમે એપ્લિકેશનના દ્વારા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે તમારું જે ફેસ ઓથેન્ટિકેશન કેવાયસી વેરિફિકેશન છે એ કરાવી શકો, એના દ્વારા પણ ઈ કેવાયસી છે એ કમ્પલસરી કરાવી શકો છો। આ સાથે જ ખેડૂતોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેવા ખેડૂત મિત્રોને ઘરે બેઠા પીએમ કિસાનના જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાંથી છે એ ઓટીપીના માધ્યમથી પણ કેવાયસી છે કમ્પ્લીટ થઈ શકશે, તો તમે ઘર બેઠા પણ તમારું કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો। હવે પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા 7 હપ્તાથી છે એ સરકાર કહી રહી છે, છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ કેવાયસીની પણ પ્રોસેસ છે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં હવે મિત્રો 19મા હપ્તા માટે કેવાયસી છે એ કમ્પલસરી હશે, એટલે કે ફરજિયાતપણે તમારે કેવાયસી કરાવવું પડશે। તો આ પ્રમાણે હવે મિત્રો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત છે વધારે લાભ લઈ શકો। તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનામાં ગરીબ વર્ગ માટે, ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે અને મહિલાઓ માટે છે એ ચલાવવામાં આવતી યોજના છે, જેમાં ગરીબ ખેડૂતો હોય એમને ખૂબ જ ઉપયોગી આ 6000 રૂપિયા છે એ વાર્ષિક છે એ સહાય રૂપે સાબિત થાય છે। તો આ તમે યોજના અંતર્ગત લાભ લેતા હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, અને 19મા હપ્તા માટે તમારું આધાર સીડિંગ અથવા તો ખેડૂત નોંધણી નથી થઈ, કેવાયસી નથી થઈ, એ તમામ પ્રશ્નો છે નીચે કમેન્ટમાં જણાવી દેજો।